બાપા શાંતિ શોખ બેઠા મોટું વાડું પછી જાઉં દે સીટીએ બધું પતાઈ દઉં. કઢાતું પડી ના સારું લાગે. હા પણ ઘડીક વાર હવે બધા બુદ્ધિના બાર ચાલ જ છે. આટલું કામ તો કરીએ આટલી સેવા કરીએ હે. સેવા તો કરવી જ પડે ને. હું મારા બાપ નથી સેવા કરતો તો તું ના કર તારા બાપની સેવા. હા કરવી પડે ને. વાળો બધી વાળો બે બધી ગાળો. હા હા બાપા તમારે કને બધું શીખેલું હોય. હા તમે શીખડાયું તાણ તો અમે આગળ આવ્યા આટલા. હું તો પડે ને. હું મારા બાપના લાઈન ઉપર હાલતો તો તારે મારી લાઈન ઉપર ઢોવું પડે ને. હા આપડા બધાને મારે કેવું હોય કે જે બાપા કહેતા હોય ને એ લાઈન પર હેડો. એ તો આનું જ પડે આખી જિંદગી ભાઈ. હા 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 તો બાપા બધું કાઢવું પડે. શેતમાં આપડા ડોમા કૂટવાના તો શેતર જતા હું. આ જાજા કે આખા દાડાના જીયા નહીં ખેતર બાજુ આટો બાટો મારતા. ગાય પાઈ ના આવ્યું હોય. ખુદ ના કરી જવાય. હા હા તમે આરામ કરજો. હું ના બેઠો છું. હા જે લેવા ને એમાં ફોન કરજો એટલે હું તો શેતર ઘરે આવતો રહીશ. મારી ઓલી ચલાક ને ડાબી બે દેતો જશે. હા હા મારો નાનો છોકરો એવી મારી વેઠ કરે છે ને. બગડેલા ધોતી આવે મારા ધોવે છે ને, કપડા ધોવે છે ને, નવડાવે ધોવડાવે છે ને. પણ ઓલો મોટો એવો નફટ છે ને કે મારી ખબર કાઢવા જ આવતો નહીં. અને આ મારા ઘરના ખેતર છે એમાં કામ નહીં કરતો ને કોકની ઉભેઠું લઈને કોકના ખેતરમાં ભાગીદારમાં કામ કરે. શું કરું હવે? આ મારા જીવતાજી મારા બેને ભાગ પાડી દેવા. પણ આજે તો ભાગ પાડવા છે ને પણ મારો નાનો છે ને એને થોડુંક વધારે દેવું. અને ઓલા મોટાને થોડુંક ઓછું દેવું. મોટાને ચાલે. આ કોશી થઈ ગઈ છે શું? અરે ઓય યાર આ ભજીયામાં ઓલા તેલ વાળા ભજીયા ખાઈ ગયો તો ને ગયો તો કામ સામે. પણ આટલી ઉંમરે એવો ખાવાનું રાખજો ને દવા બવા લો ટાઈમ. એટલે દવા તો ઓલો લાયો આપણો જેનો. એવું હે? ઓ જેનો વાલો છે ને એટલે દવા લાવી આલતો છે. મારા તો મારા બે દૂધના ધોઈલા હે પેલા. અરે બા કોઈ વાલો હે ને ઈ વાલો હે. મારા નાના બચ્ચા લે અને હું બાર ગામમાં ભાગ કેમ રાખ્યો હશે કે નોનાને બોલવાનું દોઢું હોય છે અને મને દોઢું ગમતું નહીં. અને તમે આલો છો ઊંચાળો ભાગ હારો એને વાબા અને નેસાળો ભાગ નથી હારો ને મને વાબા આલો છો. એટલે એમાં કોઈ પાકતું નહીં. મજૂરી કરી મરી દો અને જમેમાં જ્યાં ખેતરનું ના બધું ટ્રેક્ટર ની છેડા મને માથે પડે છે. એટલે ભાઈ આજે ફેર તો આ ગામ વાળાને ભેગા કરીને તમારા બેનો ભાગ પાડી દઉં. અને આ થોડું જીવતાજી છે ને હું તમને બેન આપી દઉં ને થોડું. હું આજકાલમાં 10 વર્ષથી મારે ભાગ રાખ્યો છે. 10 વર્ષથી હું કેટલો હેરાન થતો હશું. પણ મેં તને ક્યાં ભાગમાં રાખવાનું કીધું હે? તું આ આપડા ઘરની ખેતી કર ને. જો ઘરે છે એ એક ઘર છે. હવે અમારે એક ઘરમાં કેવી રીતે રહેવું? અમે બારે હું છોકરો લઈને પડ્યો રહું. આખી જિંદગી પડ્યો રહ્યો ખેતરમાં સાપડું વાળીને. અલા ભૈયા હું જતો રહીશ આ બધું તમારું જ છે ને. પણ એમ બીજું ઘર બનાવવાનું હું રહું હોય. મારે આ ચા સાટીએ બાંધીને લઈ જવું હે. એટલે હવે ગામને બધાને ભેગા કરીને હવે આ બેને તમને બેને ભાગ પાડું. હિયાળો ભાગ પાડું બે ભાઈને. આ તો જીવતા બેઠા એટલા ઘરે ભાગ પાડો ને મર્યા પાસે તો અત્યારે તમને ખબર છે ને બધા બથડીને બેસી જાય છે કે આ મારું છે ને આ ઓનું છે એમ. એટલે કોઈ સાટીએ બાંધીને નહીં લઈ જવાના સિવા. અરે સાથે ભજીને તો નહીં લઈ જવાના પણ અત્યારના તો તમને ખબર નહીં કે અત્યારે ભયામાં જે હમ પણ નહીં રહેતો. પણ અત્યારે જે સારું રાખો ને તો જેડી સારું રે. આખી જિંદગી થી અમે બધા ભાઈઓ આમ હંપીને પીએ એટલે તમે બે ભાઈ નહીં રહો. તમે તમે એવા આલ્યો છે તેમ તો એને સમજતા નહીં કે ફરે બે ભેગું વાવો ને બે ભેગા ભાગ પાડ ના લો. તમે તો મને કેવું ખેતર આલો તો શેડા એમાં મરી જશે ને મજૂરીમાં મરી જવું છું એમાં. આખી જિંદગી મેં કરી છે તો તારે કરવામાં શું નવાઈ છે બુડા? આપડા ખેડૂત પુત્ર ના છોકરા છે. પણ કોઈ ના વધુ શું કરવાનું હવે ભાગમાં કોઈ નહીં ભાગતું. તમે બેહો હું આ ડોલ લેવા આવ્યો તો. હા હવે મારા ગામના ભેગા કરીને હવે આનો ફેસલો પાડી દેવો પડશે. હવે મને જીવતાજી મારા બધું આપી જ દેવું છે આ બે ભાઈને. ઓલા નાના થોડુંક વધારે આપવું છે. નાનો છે ને રોજ રોટલો માંગે. નાનો રોજ રોટલો માંગે. આ જમાનામાં તો ભાઈનો હગો નહીં અને બાપરે ની જેઠાનો હાપ કહેવાય. ડોલ લેવા ગયો ખરી. ઘણા દિવસે દેખાડો બડા. હા ભાઈ બાર ભાગ રાખો તો શું કરું કહો? ભાગ રાખ્યા કરતા તારો ભાઈ હવે સારી રીતે ખાય છે તો તું ખા ને. એ મજા નહીં આવતી થોડી અમારે. મજા નહીં આવતી. હર કઈ નહીં આવતી. ભાઈ ટણી વાળા છે. ટણી વાળાની વાત જાવ કેવું સારું ઉગે છે બડા. કેવો પાક થાય છે એ બધું જમશે એમ બરાબર છે. હવે
એમાં કઈ એવું નથી પણ એમ નહીં તું તારા છોકરા બધું લઈને બહાર જતો રહ્યો તો આ સારી કમાણી થાય તો ગામમાં કરીને તો બહાર ગામ ક્યાં જવાની જરૂર હોય અલા ભયા કીધું ને કે રહે બરાબર મજા આવે એમ હોય. લપા નાનો ભાઈ એકલો ખાય છે તો બે ભાઈ હમીને ખાવ ને એટલે હા મૂર્ખાન કોણ સમજાવે હવે. અલા ભયા ભયા એમ નહીં હમું આવે એમ. લપા એવું ના હોય તો તું મોટો હું તારો હક વધારે લાગે પુડા જો હવે આટલી સીઝન લઈ લો પછી વાત કરવી છે ડોહાને. તારે ના મેળ આવે તો હું વાત કરું તારા કાકાને બોલ હે ના ના તો તમે વાત કરજો તો હું આવું હમણે. આમાં શું કે તમે બે ભાઈ ખાવ ભેગા બળી તો સારું કહેવાય પુડા નાનો એકલો એકલો ખાય છે હા પણ હું હમણે આવું છું ડોલ મેલીને હમણે. હે હા ડોલ મેલીને આવું છું. આવું ના હાલે યાર બોલ એકલો નાનો ખાય એવું ચાલે યાર હા તમારી વાત હાલ નહીં કરો મારે કોમ છે ખાતર આ નાખવાનું. તો હવે તું એક આ તો તું કાચો પડે છે કે હું હોય ને તો કાયદેસર છીનવી લઈ લઉં આમ કે ભાઈ મારો ભાગ લાય મારો હા હવે આમાં તો શું હાલી હે? દે હે. આવું ના હાલી રહ્યું આવું બધું ના અલા ચાલે. પણ અત્યારમાં કહેવાતમાં નહીં કે ભાઈ ભાઈનો નહીં આન બાપ જેઠાનો હાફ છે. હવે અત્યારે જો અમે મારા ભાગમાં હતું તઈ ભૈયા ભાગમાં અમે નોખું પાડી દીધું જો આ શાંતિ ખાઈ અમે નાનું પાણી દીધું. હા નોખું પાડી દીધું કાયદેસર હું મોટો હતો તો હવે ભાગ પાડી દીધા તું ભાઈ ભાગ પાડી લો કાલ ઉઠી તમારા ભાઈને હારા નામે બાંધે સાચી વાત બરાબર. તો પછી નોખામાં જ મજા હે હું તો કહું નોખું જ કરી નાખ તું એ ના ના વાત કરવી જ છે હમણે આવું. ઓય હો ને હાલ હાલ તું જવું તારે એટલે ઘર બાજુ આવું તો હાલ ના ના તમે જો. એ. ઓહો જોરું કઈ ગુલામ આ ખેતરમાં ખાતર નાખવું છે. બસ જો ભાઈ ખાસા દાડા દેખાણા યાર હવે ખાસા દાળ દેખાય ને તારે જમવાનો એવો હશે. હા હારું મારું બેટું લ્યો હે તું હોય તો મોટો હોય તો બહાર કમાય બહાર ખેતીઓ કરીને ખાય અને નાનો હોય તો ઘરની ખેતીઓ કરીને ખાય આવા મોટામાં થોડું મગજ છે કે નહીં તારા મેં પણ એ બધું જમશે ને એમ બરાબર છે લ્યા હું બરાબર કહું છું. શું બરાબર હે કઈ બરાબર નહીં આમાં નહીં બે ભાઈઓ હતા અમે ભાગ પાડ્યા આ તું બહાર કમાય કમાય તારે શું ભેગું થયું તો કે અલ્યા, બહાર હું ગાણું તો- રહી રહી અને બીજાને ભેરું કરી આલ્યું તે તો અભર તો ખરા ઓલું કે પઠ્ઠે દે કર્યા કે ડોલ ભેગોમાં ફૂટું ફોડીને આખી જા વાત ફૂટું કરે. ફોડવા ને એ ફૂટું ફોડ આ અમાર જોડે ના આ વાત બોલી તો પહેલી અભર. બોલ તમારે બે ભાઈનો રાગ છે અને તમારે બે ભાઈનું હેડે છે બરાબર. અમારે નોનાનું બૈરા આગળ કોઈ નહીં હેડતું એટલે નોનાને બોલવા દો દોઢું બૈરાને ઉપર લઈને મારે મેળ નહીં આવતો. ઓહો તારે થોડું એના બૈરાને બોલવાનું હોય તારે તો તારા બાપાને બોલવાનું હોય ને બૈરાને મર્યાદા તો રાખવી પડે ને કે મોટો જેઠ છે એની લાજ. તો માં થઈ તો માથી નહીં જતી રહી બાકી તારે માં હોત ને તો સારું હોય આ જમાનામાં તો માં નહીં બોલતી ને એટલી તો નાના છોકરાની વહુ બોલે છે. પણ નેના છોકરાની વહુ નહીં તારે તો બાપને કહેવાય કે મને મારી જમીનનો ભાગ આલતા તો અમે બે માણા રડી કમાણે એ એકલો ખાય તને ખાવા પડે કે નહીં પડતી એટલે અમે ભાગ તો લઉં છું પણ ભાગ મને મારો બાપ રે ને પેલું ન્યાસાડું આલે છે એમાં તો કોઈ પાકતું નહીં. તો નેસાડું હાલતો હોય તો ભલે હાલતો પણ ભાગ પડે ને નેસાડું ને ઉપરલાનું બેનું નાના બે હરખા ભાગ પાડીને લેવા છે. હવે હા તો નોખું ઈ રહેવું કર. છે. અને નકર એક અમે કરશે. નામે તો મરી જઈશ ના, કરવું છે હવે. અમે પાંચ જણા ગામને ભેગા કરીને ઓળ કરવું છે. મોટો પણ હાવ ખોટો હોય હવે. નકર હરખા તો નહીં મજા આવે. જાઓ જા ડોલું લઈ ગામના બે ભેગા છે પણ વાત તો હાસી કરી છે કે આ જમાનામાં હવે ભાગ પાડીને લઈ લેવો સારું ને જો બહાર ની બહાર રહીશ ને તો ગામમાં હું કોઈ નહીં પાડું. અને બહેનું બહેરા આગળ કોઈ હેડતું નહીં અને બહેરો ને બહેરાના ઉપર લઈને જ હોમો પડે છે. એટલે નક્કી હવે તો કહો તો આ પાર ને પેલી પાર પણ આ જમીનો ભાગ લઈને જ રહેવો છે. કહેવાતમાં નહીં કે શીરાનું શાક ના થાય ને શિવાની વાત ના થાય. શું કહું આખી જિંદગી તો આપડા ભાઈઓએ બધા હે ને બેઠા બેઠા જ ખાધું છે તો હવે આપણે હે ને મા બાપને આખી જિંદગી આરામ જ કરવાનો બહુ બધા જેટલું ખાવતું ને એટલું ખાઈ લીધું બરાબર પણ હવે કોઈને બેઠા બેઠા નહીં ખાવાનું હવે જે કામ કરશે એ ધણી ખાશે બાકી મા બાપ ને હવે તકલીફ આપણે નહીં દેવાની બહુ બરાબર ને ચલો હા આપણે મા બાપને ઘરે બેઠા બેઠા જ ખવડાવવાનું છે હા અને આપણે જે હમ્પીને કામ કરીએ ને તો આ ભો ભો કરવાનું હા સાચી વાત છે કોઈના શિખામણે નહીં ચડવાનું ના ના સાચી વાત છે કારણ કે આપણે નાને મોટા કર્યા છે હા. તો એમને દૂર નહીં આવ્યું બરાબર છે જોર તો આવી જશે ને ચમ નહીં આવ્યું હોય હોય એટલે આપણને ખવડાવ્યું પીવડાવ્યા મોટા કર્યા હા અને આપણે બીજાને વાદે ના ચડાય ના ચડાય એટલે આપણે એમને આરામ આલવાનો અને આપણે બે હમ્પીને કામ કરવાનું ના, ના, સાચી વાત છે. બીજા કામ નહીં કરવાનું ના ગોપાલભાઈ તમે કોઈ વાત સાચી છે અલ્યા કટુજી અલ્યા જમવાનો ટાઈમ થઈ ગયો હાલો મારા બાપાને યાર દવા આપવાની છે એ સાચી વાત હું તો કામમાં બધું ભૂલી ગયો હું હેડો એક જ આપણે વાત પતાવવાની મા બાપને આપણે બેઠા બેઠા ખવડાવવાનું હવે મહેનત નહીં કરવા દેવાની સાચું ખોટું? હા, હું શું કહું છું ગટુજી કે બધા બેઠા બેઠા ખાય અને તમે એકલા કામ કરો આ એકલા કામ કરીને જોવો પાતરા દોરી જેવા થઈ ગયા તો તમે એકલા કેટલા લીધો કે એકલા કામ કરશો તમારા ભાઈઓને ને ભાઈઓને તો કામ કરવાનું કોઈ એકલા રાજ કરે એવું થોડું ચાલે ના મારો મોટો ભાઈ ના બહાર કામ કરે છે મારે આપણે કોઈના વાજે કરવાનું નહીં જો
કામ કરશો ને તો ફળ મળશે અને પાકું મળશે. ભગવાન આપશે. હા, હા. આપણને આટલું બધું ઘણું આપ્યું હોય, આટલા આપણા મા બાપ હે, ભગવાન જેવા મા બાપ બેઠા તો આપણે શેની ચિંતા? પણ હું એમ નહીં કહેતો કે તમે એકલા જ મા બાપનો બોજ માથે લઈ લો. એમનો એક બને મા બાપનો બોજ માથે લો. તમે તમારા મા બાપને સાચવો એ વસ્તુમાં કોઈ ના નહીં, બરાબર? પણ એમને ફરજ બને કે મા બાપને સાચવવાના. આ તમે ખાવા નહીં, તમને હોશ નહીં રહેતા, પીવા નહીં હોશ નહીં રહેતા, તમે એકલા સાચવો તો એવું થોડું ચાલે? મા બાપ ને ફરજ કોને આવે? નાના છોકરામાં આવે, મોટા છોકરામાં ના આવે. એટલે મારા હે ને હું જે કરું ને એમાં એવું જ સમજ્યું કે આપણે ભગવાનની સેવા કરીએ છે. અને મા બાપ રહ્યા ને એ ભગવાનના રૂપના જ છે. આપણે કોઈ એમને નેચું ભોડું નહીં નમવા દેવાનું, આપણે બેઠા બેઠા ખવડાવવાનું હોય. ચાલો તો આપણે તમે સમજો તો તમારા ભાઈઓ તમે સમજતા નથી. એટલે બહાર આપણે કમાવા જાય તો કઈ ભલ આપશે ભગવાન આપણે. હવે આપણે આવ્યો ને ગોપાલભાઈ, આપણા ઘરે પાણી પીને ઉજાવ. મોહન આવે મારા બાપા હું તો દવા એવું આપી દઉં. બાપા હા બાપા, હા દવા ઘડી તે હા ખાઈ ખાઈ ઘડી ને? હા મને તો એ ટેન્શન હતું કે બાપાએ દવા ઘડી હે તો હુઈ ગયા હે. અરે બાપા ગમી લીધું તું ને? હા જમ્યો પછી ખાત ને હું તો હા હવે આમ દોમાઈ વાત દીધા ને પાણી પીવડાવી દીધું. તું ખેતર સામે ગયો તો શું હોય ને ઓવે દોન તેમ જ મોરું થઈ ગયું, પાણી પીવડાવી દીધું. એના મહેમાન કોણ આવ્યું? હા તો આપણે ગોપાલભાઈ છે. હા ચા પાણી પીવડાવીને મોકલી ને ઘરે. હા ચા બનાવી દઉં. કેવું કહો? મજા મજા અલા, મોટા ના લાગ્યા પછી હો નેસે પડી પછી લાગો ને તો હવે કા ફેરક ના પડે. કેમ મેં શું કર્યું? બસ તમે તો કર્યું છે ને, હું તો કોઈ નહીં કર્યું. શું કર્યું પણ? ઓવે આ એમને બાર ભાગ રાખીને નહીં પડ્યો હું. એટલે બાપા આ કેમ વાતો આવી કરે છે? દોઢી અલા અહીંયા હવે ઓલા ગામમાં ભેગા કરીને તમારા બેનો ભાગ જ પાડી દેવો. આ તો એ જ થાય હવે અને ઘરમાં ભાગ પડશે. ઓવે તમે એકલા ના આલ્યું છે ને, એકલો બધું બથુડીને બેહે એમ ના ચાલે ને. કાકા પડો બેહો. બેહી વાત થાય બેહો. બેહા જ છો અમે. બેહો. ઓવે બેહો. મોય નેચે જમવાનો તો આખો બદલાઈ ગયો છે. બહુ આંકડો ના થા શિવા. આંકડો થો જેમ ના થો હે, મારો ભાગ ના હોય હું ના ભાગ માંગુ, તમે વ્યવહારે ભાગ આલો તો આંકડો ના થો હું. આંકડો દેવાનો છે ને ચાવું ના પાઉં હું તમને બે ભાઈને. મોટા ભાઈ હા ચાલો ભાગ આપી દઈએ. તમને આ કીધું કોને? એ કીધું તો મને કોણ કે હું કોઈ એવો નાનો ગુગ્ગો નહીં કે ના સમજુ. ના તમે ઓવે. એવી ના કરો, તમે વાત કરો જ નહીં. તાનો જમાનો છે કે બુદ્ધિ હોય ને તો મિલકત ના ધણી થવાય ને, કા તમને ના. કોઈ ના આલે કોઈ. ના મારા ભાઈઓની મને ખબર છે. મને અમે આવે ને તો નાના ભાઈ સિવાય કહે નહીં. અને અત્યારે તમે ડાયરેક્ટ આવો ને આવી વાત કરો એટલે શું થયું? અલ્યા ભાઈ તમે હવે તમારા બહેરાવાજી સડો છો. અત્યારના જમાનામાં બહેરા રે ને ઈ કરાવે ને એવું બીજું કોઈ ના કરાવે. હા, મારે ઓવે, તો એવું બહેરો કીધું. અલ્યા બહેરો તો ભયા ભયા ભેર કરાય થોડું છે. આ ડોહો રે ને, આ ડોહો તો કાલ મરી જાય. હે તો આ ડોહો મરી જાય ને તો બધા ખેતરના ભાગ કોણ પાડે? ડોહો જીવતો છે ને એટલા કરીને ભાગ પડાવવો છે. અત્યારે ભાગ નહીં પડે નહીં પડે. કેમ ના પડે ભાગ? તારે બધું તમને જ આપી દેવાનું હોય. ઓવે, એ તો બધી ખબર છે. અત્યારે તમે ઊભે બેઠા બંધ હતા. થાવ હજુ હું બેઠો હું તમને ભાગ જેવું આપી દઉં. આ ભાગ માટે તો મારે બધાને ભેગા કરવાનું મેં કીધું હે. ગામવાળાને ભેગા કરી પછી તમારા બેનો ભાગ પાડું. હવે મને ખબર હતી કે આ શેલી અડી છે. હું વાત કરું તમે ધ્યાન પડો. અહીં આવો. ઊભા થાવ. તમને ખબર પડે હે આ આપણા બાપાની તબિયત સારી છે તો આપણે એવી વાત કરીએ. હા, હું એક ઓવે. વારી નહીં કરવાની. અલ્યા, જોરો બોલો. નહીં કાકા આજે નહીં આપું, કાલે નહીં આપું. તમે ના, ચલો, ભાગ ના આલે તો. એમ ના. ધણી ના કરી તો આટલી બધી નસો. કશું નહીં. યાર, તમે ભાગ ના આલજો હમણે. નથી ના દોઢ પાડો તમે. હા, મને ભાગ આલવાનો ના. તમારે જે થાય ને એ કરી આ લેવાનું. હરામનો ભાઈ ખંડો, હરામનો ભાઈ ખંડો. હરામનો છે? મારા વાત મહેનત કરે કરતા છે. હોય. ઓવે. એનો મોટો હરામ કરે. લે પણ વેચ ભરી છે ને કેટલું બોલે છે નાના મુઢે. આ જમીનનો ભાગ નહીં પાડવા કે આજે. બે કટકા રોટલા માટે બાજે, બે કટકા રોટલા માટે ઠાઠૈયા સમાધાન જો આ પણ જો કેવું બોલે શું સમાધાન થાય? અરે શું ભાઈ? અલા, ભાઈ તમને ખબર નહીં. આ ચેકની વાતોમાં આવી જાય. હવે મા બાપને હું સાચું છું. તમે હવે કે તમે તમને આયા ભાગ છો, પાડ દે. મને જમીનો વળ કરી આલો તરત જ, મારે બીજી વાત નહીં કરવી. આ ઝઘડો તમારો મૂળ ઝઘડો જમીનનો જ છે. હા હા જમીનો જ છે. કઈ વાંધો નહીં, એનો નિરાકરણ લાવી દઈએ. આ બાજુ આવીશું, આ બાજુ આવીશું. તો મહેનત કરવી નહીં. એ બધા મહેનત કરશે. હવે તું જ કરી કઈ હેઠો પડે છે બધું. હા હા, પૂછો ને બાકી બાપાને. આટલો હતો ને આટલો અને મોટો કરે ને તને પૈણાયો. આ ભાયડા મહેનત કરીને પૈણાયો તો હવે એમને હોલો નહીં પૈણ્યો. શાંતિ રાખો. વાત કરે હવે. કેટલા વીઘા એટલે તમારી જમીન? 2 વીઘા. મારા 8 વીઘા જમીન હે. હા, 2 વીઘા. 8 વીઘા આને આપું અને 3 વીઘા આના નામે કરું. એવું એમ? જોયો ને વ્યવહાર જોયો ને ડોહાનો?
આ ડોહાને તો જીવતા જીવડા પડશે બાપ છે કે જેઠાનો હાપ હાલ હાલ સારું મારો, હાલ હાલ એટલે આપણે જમીન તો હરખા ભાગ ભાગ ના હોય બે ને ચાર વીઘા કરી નાખો લ્યા. હા, ચાર વીઘા તમ તારે. તમે હોય ને તો ત્રણ વીઘા બોલે, પાંચ વીઘા હું તમને આપી ના દઈશ. કઈ હરામ નું નહીં લેવું હો, દોઢું ના બોલી હા, હરામ નું ઓય, એ પાટા ઢુકમાં ઊંધો પડ્યો છે હરામનું ચાહે તારા બાપાનું છે. હરામનું ચાહે. કામ કરો 4 વીઘાનું તમે ખેતર રહ્યું કે નહીં એ તું વાવી ખા અને 4 વીઘાનું આ મોટો ભાઈ વાવી ખાય બરોબર અને હવે આ જમીન બાબતે ઝઘડો બગડો કરતા નહીં તને તમારે ત્રણ પાંચ જણા ભેગા થાય અને મને લખણ કરી આલજો કાલે એક પમદાર એક બે દાડા પછી બરાબર એક કામ કરો અત્યાર સુધી 2 જણા 4 વીઘા વાવી ખાઓ અને પછી ધોવો ના રહે કે નહીં તારે 2 જણા ભાગ પાડી લેજો મોટા ભાઈ એમાં આપણે ભાગ ભાગ કશું નહીં પાડવો. તમ તારે તમારા વાવે તો તમે ના એવું મારે કરવું જ નહીં પાછળ થી ડકાતા એવું નહીં કરવું આપણે જે છે ને વળે બધા ભાગ પાડી જ નાખવા છે ના તમ તારે એવું નહીં. તમ તારે 2 વીઘા તમ તારે હું એમ કરી કે મારા મોટા એટલે આ તને સમજાવ્યું ખરું 4 વીઘા આને આપી દે 4 વીઘા તું લઈ લે એ લોકો ડખો મટે આ બરોબર તમારે એમ કેમ રહેજો ઝઘડો બગડો કરતા નહીં હવે અને તમારા બાઈકને સમજાવી દેજો ઝઘડો ના થાય જમીન બાબતે એ હા સારું આવું હારો મેં જો મારા ખેતરમાં કોમ છે